ગત 19 તારીખના રોજ રાત્રિના 2 વાગ્યાથી લઈને 2:10 સુધી મણિનગર વિસ્તારમાં આવેલ માય મેડિકલ એજન્સી નામની દવાની જે શોપ હતી ત્યાં રાત્રિ ઘરફોડનો બનાવ બનેલ હતો, જેમાં તપાસ કરતા આ દુકાનના જે શટર હતું તે તોડીને 2 વ્યક્તિઓ દ્વારા દુકાનની અંદર રહેલ 9 લાખ રૂપિયા રોકડ રકમની ચોરી કરીને નાસી ગયેલ હતા. આ ઘટનાની જાણ મણિનગર પોલીસ સ્ટેશનને થતાં તાત્કાલિક પીઆઈ અને ડી સ્ટાફની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી અને અલગ અલગ 4 ટીમો બનાવીને સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં આ કામના જે 2 આરોપી હતા તેઓની અટકાયત કરવામાં આવી છે. આ અનુસંધાને મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305A, 331(4) અને 54 અનુસંધાને ગુનો દાખલ કરીને આ બંને આરોપીની આ ગુના અનુસંધાને અટક કરવામાં આવેલી છે. આ બંને આરોપીઓનું નામ છે, એકનું નામ છે મોહમ્મદ તબરેજ ઉર્ફે રાજુ સન ઓફ મુજાહિદ આલમ શેખ. તેની ઉંમર 26 છે, જે બેકાર છે, અલગ અલગ જગ્યાએ મજૂરી કરવાનું કામ કરે છે અને રામોલ વિસ્તારમાં રહે છે. અને બીજા વ્યક્તિ છે મોહમ્મદ સાજિદ ઉર્ફે માંજરો સન ઓફ મોહમ્મદ યુનુસભાઈ શેખ. તેઓની ઉંમર 27 છે, તેઓ પણ બેકાર છે, મજૂરી કરવાનું કામ કરે છે. આ અનુસંધાને જે 9 લાખ રૂપિયા જે ચોરી થયા હતા તે અનુસંધાને બંને આરોપીઓને પકડીને મોહમ્મદ તબરેજ પાસેથી 1,80,000 રૂપિયા રોકડા અને આ પૈસામાંથી જ ચોરી કરેલ જે ચોરીના જ પૈસામાંથી 2 મોબાઈલ ફોન પણ તે ખરીદ્યા હતા, તે બંને મોબાઈલ ફોન પણ રિકવર કરેલ છે. અને મોહમ્મદ ઉર્ફે માંજરા પાસેથી 4,500 રૂપિયા આ ગુના અનુસંધાને રિકવર કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મોહમ્મદ તબરેજ જે પ્રથમ આરોપી છે તેના વિરુદ્ધ અલગ અલગ 12 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 8 જેટલી ઘરફોડ છે, 4 જેટલી ચોરીના ગુના છે. આ અનુસંધાને ભૂતકાળમાં પણ 2023 અને 2024માં આ આરોપી વિરુદ્ધ 2 વખત પાસાની કાર્યવાહી પણ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારબાદ મોહમ્મદ સાજિદ ઉર્ફે માંજરો છે, તેઓ વિરુદ્ધ 8 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 6 ઘરફોડ અને 2 ચોરી છે. તેના વિરુદ્ધ પણ 1 પાસાની કાર્યવાહી અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. જે આ મોટાભાગના ગુનાઓ છે તે આ ભૂતકાળમાં વસ્ત્રાપુર, ખોખરા અને રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા છે.